ખાસ તો વર્ષોથી હું સુરેન્દ્રનગર સાથે સંકળાયેલો છું અને એનો રહેવાસી છું, પરંતુ જ્યારે અમે બહાર જતા હોઈએ છીએ ત્યારે ખૂબ જ સુરેન્દ્રનગરના વખાણ થતા હોય છે. એક તો આપણી મીઠી બોલી અને બીજી આપણી મહેમાનગતિ. પરંતુ સાહેબ, અત્યારે જ્યારે આમ દ્રષ્ટિ કરી, આમ નજર કરી સુરેન્દ્રનગરમાં નીકળીએ ને ત્યારે એટલી સમસ્યાઓ હોય છે, લોકો એટલા પરેશાન હોય છે. પણ આવનારા ભવિષ્યમાં શાસક પક્ષ બદલાય તો સુરેન્દ્રનગરને ફાયદો ખરો? સૌથી મહત્ત્વની બાબત એ છે કે જ્યારે શાસક બદલાય એટલે કે સત્તાધીશો બદલાય ત્યારે કંઈક ને કંઈક પરિવર્તન આવે, નવા શાસકો આવે, નવા લોકોના હાથમાં સત્તા આવે. હવે વાત તમારો પ્રશ્ન છે શાસક કોણ આવે તો ફાયદો. એક પાર્ટી, અત્યારે ગુજરાતમાં 3 પાર્ટી છે, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ. આમાં ભાજપ તમામ જગ્યાએ 3 સ્તર ઉપર રાજકીય આગેવાની કરે છે, સત્તાનો સોપાનો સંભાળે છે. બીજી રાજકીય પાર્ટી કોંગ્રેસ છે, તો કોંગ્રેસ આવે તો ફાયદો કે નહીં ફાયદો એ હવે કોઈને પૂછવાની જરૂરિયાત એટલા માટે નથી રહી કે કોંગ્રેસ આવે તો કંઈ નક્કર કામગીરી અને પ્રજાલક્ષી કામગીરી કરી શકે એવું કોઈને દેખાતું નથી. હવે જે વિસાવદરનું ઇલેક્શન થયું, વિસાવદરનું બાય ઇલેક્શન થયું, આખા ગુજરાતના તમામ મંત્રીઓ અહીંયા ગોપાલ ઇટાલિયાને અને આમ આદમી પાર્ટીને હરાવવા માટે લાગ્યા હતા. આખા ગુજરાતના ગુંડાઓ, બુટલેગરો અહીંયા ગોપાલ ઇટાલિયાને અને આમ આદમી પાર્ટીને હરાવવા લાગ્યા હતા. એટલા માટે હરાવવા લાગ્યા હતા કે આમ આદમી પાર્ટી એ કામની રાજનીતિ કરનાર પાર્ટી છે, શિક્ષણ આરોગ્ય બાબત નક્કર કામગીરી કરનાર પાર્ટી છે. આમ આદમી પાર્ટી એ લોકોની પ્રાથમિક સુવિધા બાબત પ્રમાણિકતાથી ચિંતા કરતી પાર્ટી છે. એટલા માટે જો આમ આદમી પાર્ટીને અત્યારે જે મુજબ સાથ, સહકાર, પ્રેમ અને આવકાર સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાંથી મળે છે એ જ મુજબ મળતો રહે અને લોકોએ જે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એવો જ વિશ્વાસ આગામી સમયમાં મૂકે અને જો સત્તામાં પરિવર્તન આવે અને અમને જો સેવા કરવાનો મોકો આપે તો 100% સુરેન્દ્રનગરમાં પરિવર્તન આવે અને સુરેન્દ્રનગરના તમામ શહેરીજનો એવું મક્કમતાથી ઈચ્છે છે કે એક તાકાતવાળી રાજકીય પાર્ટી કે જે ભાજપના ગુંડાઓ સામે કોલર ઊંચા કરી પ્રમાણિકતાથી લડી શકે એવી રાજકીય પાર્ટીની અપેક્ષા સુરેન્દ્રનગરના શહેરીજનો રાખી રહ્યા છે અને અમે એમની અપેક્ષામાં અને કામગીરીમાં ખરા ઉતરવાનો પ્રયત્ન કરીશું.